નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં ને? આપણે અગાઉના વિડીયોમાં એકવચન શબ્દનું બહુવચન બનાવતા આપણે શીખી ગયા. અહીં આજે આપણે વાક્યનું બહુવચન બનાવતા શીખીશું. તો લેસન 8 ધીસ એન્ડ ધોઝ. એકવચન. એકવચન એટલે કે કોઈ એક જ વસ્તુ હોય અને એના માટે આપણે શું કહીએ છીએ? એકવચન. બહુવચન એટલે કે બે કે તેથી વધારે વસ્તુ હોય ત્યારે આપણે તેને બહુવચન કહીએ છીએ. હવે એકવચનની અંદર THIS ધીસ એટલે આ. નજીકની કોઈ વસ્તુ હોય અને એ એક જ હોય ત્યારે આપણે ધીસ વાપરીએ છીએ. જ્યારે નજીક અને વધારે વસ્તુઓ હોય ત્યારે આપણે બહુવચનમાં ધીજ વાપરીએ છીએ. એટલે કે THESE ધીજ એટલે આ. ધીસ એ એકવચનમાં વપરાય છે, જ્યારે ધીજ એ બહુવચનમાં એટલે કે વધારે વસ્તુઓ હોય ત્યારે ધીજ વાપરીએ છીએ. ત્યારબાદ THAT ધેટ એટલે પેલું. દૂરની વસ્તુ અને એ એક જ હોય ત્યારે આપણે ધેટ વાપરીએ છીએ. ત્યારબાદ THOSE ધોજ એટલે કે પેલા. એટલે કે દૂરની વસ્તુ પણ વધારે વસ્તુઓ હોય બહુવચનમાં હોય ત્યારે આપણે ધોજ શબ્દ વાપરીએ છીએ. હવે IS ઇજ એટલે છે. ધીસ અને ધેટની સાથે ક્રિયાપદમાં ઈજ આવે છે એટલે કે એક વચનમાં ઈજ મુકાય છે. ત્યારબાદ ARE આર એટલે છે એટલે કે બહુવચનમાં આર મુકાય છે. ઈજનું બહુવચન આર થાય છે એટલે કે ધીસ અને ધોજની સાથે ક્રિયાપદમાં આર મુકાય છે. હવે આ બંનેનો અર્થ છે જ થાય છે, પરંતુ આ એકવચનમાં મુકાય છે અને આ બહુવચનમાં મુકાય છે. તો મિત્રો આપણે જોયું કે ધીસનું બહુવચન ધીસ થાય, ધેટનું બહુવચન ધોજ થાય, ઈજનું બહુવચન આર થાય. તો હવે આપણે આના મુજબથી આપણે વાક્ય જોઈશું. અહીંયા વાક્ય આપેલું છે કે ધીસ ઇઝ એન એપલ. તો આપણે હવે એનું બહુવચન વાક્ય બનાવીશું. તો ધીસ ધીસ શબ્દનો આપણે બહુવચનમાં જોયા હતા કે શું થશે? ધીજ. THESE. ત્યારબાદ ઈજ. ઈજનું બહુવચન આર થશે. ત્યારબાદ એન એપલ. આર્ટિકલ એ એક જ વસ્તુ હોય, વસ્તુ એકવચનમાં હોય ત્યારે જ મુકાય છે. બહુવચનમાં આર્ટિકલ મુકાતો નથી. તો આપણે હવે એપલનું બહુવચન જોઈશું. તો અહીંયા આપણે જોયું, અગાઉના વિડીયોમાં જોયું હતું કે નિયમમાં જાતિવાચક નામની પાછળ મોટાભાગે જાતિવાચક નામની પાછળ એસ લગાડવાથી શબ્દને બહુવચનમાં ફેરવી શકાય છે. તો આપણે અહીંયા એપલની પાછળ એસ મૂકીશું તો એનું બહુવચન બની જશે એપલ્સ. તો ધીઝ આર એપલ્સ. ત્યારબાદ આપણે હવે જોઈશું ધેટ ઇઝ અ ડોગ. એટલે કે આ એકવચન વાક્ય છે. તો હવે આપણે એનું બહુવચન વાક્ય બનાવીશું. તો અહીંયા ધેટ શબ્દ છે, તો ધેટ શબ્દનું બહુવચન બનશે ધોજ. ઈજ. તો ઈજનું બહુવચન આર થશે. ત્યારબાદ એ એન આર્ટિકલ બહુવચનમાં મુકાતો નથી અને ડોગનું બહુવચન એસ લગાડવાથી અહીંયા એસનો નિયમ લાગશે એટલે એસ લગાડવાથી ત્યાં બહુવચન બનશે ડોગ્સ. તો વાક્ય બનશે ધોઝ આર ડોગ્સ. ત્યારબાદ જોઈશું
ધીસ ઇઝ અ બોલ. આ વાક્ય કેવું છે? એક વચન છે, કારણ કે અહીંયા આર્ટિકલ આપેલો છે. તો હવે આપણે એનું બહુવચન વાક્ય બનાવીશું. તો ધીસનું બહુવચન બનશે ધીજ. ઇજનું આર થશે અને બોલ. આર્ટિકલ તો આપણે મૂકતા નથી અને બોલનું બહુવચન બનશે બોલ્સ. એટલે કે અહીંયા એસનો નિયમ લાગશે. ધીજ આર બોલ્સ. અહીંયા જો વાક્યની પ્રથમ અક્ષર કેપિટલ એટલે કે પ્રથમ એબીસીડીનો હોય છે, બાકીના બધા મૂળાક્ષરો બીજી એબીસીડીમાં લખાય છે અને વાક્યને અંતે પૂર્ણ વિરામ મુકાય છે. ત્યારબાદ આપણે જોઈશું That is an egg. એટલે કે આ વાક્ય કેવું છે? એક વચન છે. તો હવે આપણે એનું બહુવચન બનાવીએ. તો ધેટનું બહુવચન બનશે ધોજ. THOSE. ઇજનું બહુવચન બનશે આર. ત્યારબાદ એન આર્ટિકલ લખાતો બહુવચનમાં મુકાતો નથી અને એગનું બહુવચન એક્સ એટલે કે અહીંયા એસનો નિયમ લાગશે. તો વાક્ય બનશે ધોજ આર એગ્સ. અહીંયા વાક્ય આપેલું છે ધીસ ઇઝ અ ગ્લાસ. હવે આ વાક્ય કેવું છે? તો આ વાક્ય છે એક વચનમાં. તો હવે આપણે એનું બહુવચન બનાવીશું. તો ધીસ. ધીસનું આપણે જોયું ને, તો ધીસનું બહુવચન ધીજ બનશે. ઇજનું બહુવચન આર થશે. ત્યારબાદ ગ્લાસ. હવે અહીંયા મિત્રો આપણે ESનો નિયમ પણ જોઈ લીધો હતો કે અહીંયા શું છે? સ્પેલિંગની પાછળ ડબલ એસ આપેલા છે, માટે અહીંયા શું લાગશે? બહુવચનમાં ફેરવવા માટે ES મૂકીશું પાછળ. GLASS અને પાછળ આપણે ES મૂકીશું, ત્યારે તે બહુવચન બને છે. એટલે કે ધીઝ આર ગ્લાસીસ. That is a cat. તો આનું બહુવચન બનશે ધેટનું બહુવચન બનશે ધોજ. THOSE. ત્યારબાદ ઇજનું બહુવચન બનશે આર. અ કેટ. તો કેટનું બહુવચન બનશે, અહીંયા પાછળ આપણે એસ મૂકવાથી તેનું બહુવચન બની જશે ધોજ આર કેટ્સ. તો મિત્રો આ રીતે એક વચન વાક્યમાંથી આપણે બહુવચન વાક્ય બનાવી શકીએ. તો હવે આપણે બુકની અંદર વધારે વાક્યો જોઈશું. તો ચિત્રો જોઈ વાક્યો વાંચો અને બહુવચનમાં લખો. તો અહીંયા મિત્રો ચિત્ર બેન્ચીસનું છે અને એ પણ એક જ છે. તો અહીંયા નીચે વાક્ય લખ્યું છે ધીસ ઇઝ અ બેન્ચ. હવે આપણે અહીંયા જોઈશું તો અહીંયા બે બેન્ચીસ છે એટલે કે બહુવચન વાક્ય બનશે. તો નીચે વાક્ય લખ્યું છે ધીઝ આર બેન્ચીસ. હવે આપણે અહીંયા જોઈશું કે આ ચિત્ર કુહાડીનું છે અને એ એક જ છે, માટે અહીંયા વાક્ય લખેલું છે ધેટ ઇઝ એન એક્સ. હવે આપણે અહીંયા જોઈશું તો કુહાડી કેટલી છે? 4 છે. તો અહીંયા વાક્ય શું બનશે બહુવચનમાં? ધેટનું બહુવચન ધોધ થશે.
ઈજનું બહુવચન આર થશે અને એક્સ એટલે કે ત્યાં આપણે એસનો નિયમ લાગશે એટલે AXES ધોઝ આર એક્સિસ. હવે અહીંયા ગ્લાસ આપેલું છે, ગ્લાસ એક જ છે એટલે એના નીચે વાક્ય લખેલું છે ધીસ ઇઝ અ ગ્લાસ. હવે અહીંયા ગ્લાસ કેટલા છે? 5 છે, માટે વાક્ય કેવું બનશે? બહુવચન વાક્ય બનશે. તો અહીંયા વાક્ય ધીસ, અહીંયા ધીસ શબ્દ વાપર્યો છે માટે ધીસનું બહુવચન થશે ધીજ. ઈજનું બહુવચન આર થશે અને ગ્લાસ આર્ટિકલ આપણે એન આર્ટિકલ આપણે મૂકતા નથી બહુવચનમાં. તો ગ્લાસનું બહુવચન બનશે, અહીંયા શું છે? ડબલ એસ આપેલા છે એટલે ESનો નિયમ લાગશે. તો GLASSES ધીઝ આર ગ્લાસીસ. ત્યારબાદ અહીંયા આ ચિત્ર કેરીનું છે. કેરીને અંગ્રેજીમાં મેંગો કહેવાય એટલે અહીંયા નીચે લખેલું છે ધેટ ઇઝ અ મેંગો. હવે અહીંયા વધુ કેરી છે માટે બહુવચન વાક્ય બનશે અહીંયા ધેટ આપેલો છે માટે ધેટનું બહુવચન થશે ધોઝ. ધોઝની સાથે ક્રિયાપદમાં આપણે આર મૂકીએ છીએ અને મેંગો તો અહીંયા આપણે જોઈશું કે પાછળ ઓ છે અને ઓ હોય ત્યારે ESનો નિયમ લાગે છે. તો આપણે ES મૂકીશું MANGOES એટલે કે મેંગોઝ. તો વાક્ય બનશે ધોઝ આર મેંગોઝ. હવે અહીંયા જોઈશું કે ધીસ ઇઝ અ પેરટ. તો અહીંયા કેવા છે? પેરેટના ચિત્રો વધુ છે એટલે કે 3 છે. તો વાક્ય બનશે અહીંયા ધીસ શબ્દ છે માટે ધીસનું બનશે બહુવચનમાં ધીજ. ઈજનું બહુવચન બનશે આર અને પેરટ તો અહીંયા એસનો નિયમ લાગશે માટે આપણે પેરટ્સ. ધીઝ આર પેરટ્સ. ત્યારબાદ અહીંયા એક ટોપીનું ચિત્ર છે. ટોપીને અંગ્રેજીમાં કેપ કહેવાય. તો અહીંયા વાક્ય લખેલું છે ધેટ ઇઝ અ કેપ. અહીંયા 6 ટોપી છે તો વાક્ય બનશે અહીંયા ધેટ છે માટે આપણે અહીંયા ધોઝ લખીશું. ઈજનું બહુવચન આર થશે અને કેપ છે એટલે પાછળ એસ લાગશે કેપ્સ. ધોઝ આર કેપ્સ. હવે આપણે જોઈશું અહીંયા આગળ આ શાનું ચિત્ર છે? ઘડિયાળ. ઘડિયાળને અંગ્રેજીમાં વોચ કહેવાય. તો નીચે વાક્ય લખ્યું છે ધીસ ઇઝ અ વોચ. હવે અહીંયા 2 ઘડિયાળ આપેલી છે તો બહુવચન વાક્ય બનશે ધીસ શબ્દ છે માટે ધીજ. ઈજનું બહુવચન બનશે આર અને વોચ. અહીંયા CH છે, અહીંયા CH છે માટે ESનો નિયમ લાગશે એટલે કે WATCHES એટલે કે ધીઝ આર વોચીસ. હવે અહીંયા બ્રશનું ચિત્ર છે તો નીચે વાક્ય લખ્યું છે ધેટ ઇઝ અ બ્રશ. હવે અહીંયા બ્રશ વધારે છે માટે વાક્ય બનશે બહુવચનમાં તો ધેટ શબ્દ છે માટે ધેટનું ધોધ થશે. ઈજનું આર થશે અને બ્રશ અહીંયા SH આપેલો છે માટે આપણે ESનો નિયમ મૂકીશું લાગશે એટલે પાછળ ES મૂકી અને બહુવચન શબ્દ બનશે એટલે કે BRUSHES એટલે કે ધોઝ આર બ્રશીસ. ત્યારબાદ ધીસ ઇઝ અ બસ. આ બસનું ચિત્ર છે માટે એક જ બસ છે એટલે અહીંયા ધીસ ઇઝ અ બસ લખ્યું છે. હવે અહીંયા વધુ બસો એટલે કે 2 બસો છે એટલે બહુવચન વાક્ય બનશે
તો અહીંયા ધીસ શબ્દ વાપર્યો છે એટલે કે ધીસનું બહુવચન ધીસ થશે, ઈજનું બહુવચન આર થશે, અ બસ એટલે કે બસની પાછળ એસ છે માટે અહીં એસનો નિયમ લાગશે એટલે કે બસીસ, BUSES, ધીઝ આર બસીસ. હવે આપણે અહીંયા જોઈશું પાછળના પેજ ઉપર તો ધેટ ઇઝ એન એલિફન્ટ. એલિફન્ટ એટલે કે હાથી. અહીં એક જ હાથીનું ચિત્ર છે. હવે અહીંયા બે હાથી આપેલા છે માટે અહીંયા બહુવચન વાક્ય બનશે. તો અહીંયા ધેટ શબ્દ વાપર્યો છે, ધેટનું બહુવચન બનશે ધોજ, ઈજનું બહુવચન બનશે આર, એલિફન્ટ તો અહીંયા એસનો નિયમ લાગશે PHANTS, ધોજ આર એલિફન્ટ્સ. હવે અહીંયા એક જ ડ્રેસનું ચિત્ર આપેલું છે માટે અહીંયા લખેલું છે ધીસ ઇઝ અ ડ્રેસ. હવે અહીંયા વધુ ડ્રેસ છે એટલે કે બે ડ્રેસ આપેલા છે તો બહુવચન વાક્ય બનશે ધીસનું ધીજ, ઈજનું આર અને ડ્રેસ અહીંયા ડબલ એસ છે. સ્પેલિંગની પાછળ ડબલ એસ આપેલા છે માટે એસનો નિયમ લાગશે DRESSES, ધીજ આર ડ્રેસીસ. હવે જોઈશું કે અહીંયા એક ડીશ છે તો નીચે વાક્ય લખેલું છે ધેટ ઇઝ અ ડીશ. હવે અહીંયા 5 ડીશ છે તો અહીંયા વધુ છે માટે બહુવચન વાક્ય આવશે. તો ધેટનું બહુવચન બનશે ધોજ, ઈજનું બહુવચન બનશે આર અને ડીશ અહીંયા પણ શું છે એસએચ. આપણે ESના નિયમમાં જોયું હતું કે એસએચ પાછળ આપેલો હોય તો ES લાગશે એટલે કે DISHES. તો ધોજ આર ડીસીસ. હવે અહીંયા કૂતરાનું ચિત્ર છે. કૂતરાને અંગ્રેજીમાં ડોગ કહેવાય. તો અહીંયા વાક્ય લખેલું છે ધીસ ઇઝ અ ડોગ. હવે અહીંયા બે કૂતરા છે તો બહુવચન વાક્ય બનશે. તો અહીંયા આપણે લખીશું કે ધીસ શબ્દ છે માટે ધીસનું બહુવચન ધીસ થશે ધીજ. ધીજ ઈજનું બહુવચન આર થશે અને ડોગનું બહુવચન પાછળ એસ લાગશે એટલે કે ડોગ્સ. ધીજ આર ડોગ્સ. હવે જોઈશું અહીંયા એક બોક્સ છે માટે નીચે લખેલું છે ધેટ ઇઝ અ બોક્સ. અહીંયા 4 બોક્સ છે તો અહીંયા જોઈશું આપણે ધેટ શબ્દ છે. ધેટનું બહુવચન બનશે ધોજ, ઈજનું બહુવચન બનશે આર, બોક્સ. તો અહીંયા પાછળ એસ આપેલો છે તો અહીંયા આપણે ESનો નિયમ લાગશે તો BOXEX એટલે કે ધોજ આર બોક્સીસ. હવે અહીંયા એક કપનું ચિત્ર છે એટલે નીચે લખ્યું છે ધીસ ઇઝ અ કપ. અહીં વધારે કપ્સ છે એટલે બહુવચન વાક્ય બનશે. તો અહીં ધીસ શબ્દ વાપર્યો છે માટે આપણે ધીજ લખીશું. ધીસનું બહુવચન ધીસ થશે, ઈજનું બહુવચન આર થશે અને કપ તો કપની પાછળ એસ લાગશે એટલે કે એસનો નિયમ લાગશે તો CUPS, ધીજ આર કપ્સ. હવે અહીં એક ટામેટાનું ચિત્ર છે તો ટામેટાને અંગ્રેજીમાં ટામેટો કહેવાય. તો નીચે વાક્ય લખેલું છે ધેટ ઇઝ અ ટામેટો. હવે અહીં વધારે ટામેટા આપેલા છે તો બહુવચન વાક્ય બનશે. અહીંયા આપણે ધેટ શબ્દ વાપર્યો છે માટે ધેટનું ધોજ થશે, ઈજનું આર થશે, અ ટામેટો અને અહીંયા આપણે ઓ પાછળ આપેલો છે એટલે એની પાછળ ESનો નિયમ લાગશે તો TOMATOES, ધોજ આર ટામેટોઝ. તો મિત્રો પરીક્ષામાં આપણે આ રીતે ખાલી જગ્યાઓ પૂછાય
છે કે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એટલે કે કૌંસમાં જવાબો આપેલા છે તો એમાંથી આપણે સાચો જવાબ શોધી અને ખાલી જગ્યાની અંદર લખવાનો છે. તો ફર્સ્ટ કે ધીજ ખાલી જગ્યા મેંગોઝ. તો અહીંયા ધીજ એ બહુવચન શબ્દ છે, મેંગોઝ અહીંયા પણ બહુવચન શબ્દ છે. તો અહીંયા ઈજ અને આર આપેલા છે તો પણ ઈજ એ એકવચનમાં લખાય છે અને આર એ બહુવચનમાં, એટલે કે ધીજની સાથે હંમેશા ક્રિયાપદમાં આર આવે છે. તો આપણે અહીંયા આર લખીશું. ત્યારબાદ ખાલી જગ્યા આર કાઇટ્સ. આર એ કેવું છે? બહુવચનમાં ક્રિયાપદ મુકાય છે માટે ધીસ અને ધીજ. તો આમાંથી આપણે ધીજ લખીશું. તો વાક્ય બનશે ધીજ આર કાઇટ્સ. હવે ધોજ આર ખાલી જગ્યા. હવે આ બંને શબ્દો કેવા છે કે બહુવચન છે માટે અહીંયા બહુવચન શબ્દ આવશે. એગ અને એક્સ આપેલા છે તો અહીંયા આપણે બહુવચન શબ્દ આવશે એક્સ. ધોજ આર એક્સ. ધીજ આર ખાલી જગ્યા. હવે આ બહુવચન છે તો અહીંયા શું છે કે ડીશ, ડીશ શબ્દની પાછળ એસ લાગેલો છે અને ડીશની પાછળ ઈએસ લખેલું છે, ડીસીજ. તો અહીંયા એસ એચ હોય ત્યારે આપણે ઈએસ મૂકીએ છીએ આ શબ્દની પાછળ, કે એસ એચ હોય ત્યારે ઈએસનો નિયમ લાગે છે, એસ આવાળો આવશે નહીં, એટલે કે ડીસીજ. ધીજ આર ડીસીઝ. ખાલી જગ્યા આર ડોગ્સ. ધોજ અને ધેટ. તો આ બંને શબ્દ બહુવચન છે માટે અહીંયા ધોજ આવશે. ધોજ આર ડોગ્સ. ધીસ ખાલી જગ્યા અ કપ. હવે આ ધીસ છે એ એકવચન શબ્દ છે માટે ધીસની સાથે હંમેશા ક્રિયાપદમાં ઈજ આવશે. તો આપણે અહીંયા લખીશું ઈજ. ધીસ ઇઝ અ કપ. ત્યારબાદ ધીજ આર ખાલી જગ્યા. હવે ડ્રેસ. હવે ડ્રેસની અંદર અહીંયા ઈએસ લગાડેલો છે અને અહીંયા ઈ મૂકેલો છે. તો આપણે ડ્રેસ એટલે કે ડબલ એસ હોય ત્યારે આપણે ઈએસનો નિયમ લાગે છે માટે અહીંયા ડ્રેસીસ એટલે કે ઈએસ મૂકીશું. ધીજ આર ડ્રેસીસ. ધોજ આર ખાલી જગ્યા. ડક અને ડક્સ બંને શબ્દ બહુવચન છે માટે બહુવચન શબ્દ આવશે ડક્સ. ધોજ આર ખાલી જગ્યા. આઉલ્સ અને આઉલ્સ પણ અહીંયા ઈએસ મૂકેલા છે અને અહીંયા એસ, પણ અહીંયા કોઈ ઈએસનો નિયમ લાગતો નથી માટે એસનો નિયમ મૂકીશું. તો અહીંયા OWLS એટલે કે ધોજ આર આઉલ્સ.